પહલગામમાં જે આતંકી હુમલો થયો તેમાં ગુજરાતીઓનું પણ મૃત્યુ થયું છે। જી હા, 3 જેટલા ગુજરાતીઓના મૃતદેહને વતન પરત લાવવામાં આવશે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સુરતમાં હાજર રહેશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સુરત જવા માટે રવાના થઈ ચૂક્યા છે। મંત્રી મુકેશ પટેલ સુરત જવા માટે રવાના થયા। મંત્રીઓને ભાવનગર અને સુરતની જવાબદારી સોંપાઈ છે। મંત્રી કુંવરજી બાવળિયા ભાવનગર જશે, સાથે મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરત જવાના છે। મૃતકોની અંતિમ ક્રિયા સુધી મંત્રીઓ હાજર રહેશે। ઉપસ્થિત રહીને તેમના પરિવારજનોને સાંત્વના તેમજ હિંમત આપવાનો પ્રયત્ન, સાથે તેમને ન્યાય અપાવવાની ખાતરી પણ તમામ મંત્રીઓ દ્વારા આપવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। હિતલ, તમામ મંત્રીઓ તેમાં સી.આર. પાટીલ પણ મૃતકો જ્યાં મૃતદેહો લાવનાર છે ત્યાં આગળ પહોંચવાના છે અને ત્યાં હાજર રહેવાના છે। કયા કયા મંત્રીઓ ત્યાં જવાના છે, શું કઈ વિગતો સામે આવી રહી છે? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી હતી અને એ બેઠક અંતર્ગત મંત્રીઓને સીધી જવાબદારી સોંપવાનો મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે। તે અંતર્ગત જોવા જઈએ તો સુરતમાં એક જે મૃતક છે કાશ્મીરમાં, એની મૃતદેહ આજે સાંજ સુધીમાં સુરત પહોંચશે એ પ્રકારની જે વાત એ થઈ રહી છે। અને તે અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ સુરત જવા નીકળી ચૂક્યા છે। અને સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પણ સુરત પહોંચશે અને અંતિમ ક્રિયા સુધી તેઓ હાજરી આપશે। સ્વાભાવિક છે આ જ પ્રકારે ભાવનગર માટે પિતા પુત્રના ત્યાં મૃત્યુ થયા છે, તેના માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને જવાબદારી સોંપવામાં આવી છે। તેઓ થોડી વારમાં ગાંધીનગરથી ભાવનગર જવા રવાના થશે। એટલે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ સન્માન સાથે અંતિમ ક્રિયા કરવામાં આવે એ તમામ વ્યવસ્થાઓ અને જે ત્યાંથી કાશ્મીરથી મૃતદેહ આવશે, મૃતદેહ બોમ્બે અને બોમ્બેથી તેમના વતન પહોંચશે ત્યાં સુધીની તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।